બીક એટલે છે કે અમે વેચાણિયા નથી. વેચાણિયા હોય એ આજને તો કાલ વેચાઈ જાય, એટલે ભાજપને બીક ન લાગે. માનની ગોપાલભાઈ ને એની માં હવા છે ઉઠાઈને જણ્યા છે. બીક તો લાગવી જ જોઈએ ને, અમે થોડા વેચાણિયા છીએ. સુરત ની અંદર આમ આદમી પાર્ટી અને ભાજપ સામને સામે મોરે મોરો આવ્યા. મને એવું કેમ લાગી રહ્યું છે કે થોડાક ટાઈમ ની અંદર રાજુ કરપડા અને ગોપાલ ઇટલિયા મોરે મોરો આવશે? જે આ મિત્રો વાત કીધો, તમે બધા લોકો જાણતા ન હોય તો કહેજો ભાઈઓ. ગઈકાલે ગોપાલભાઈ ઇટાલિયા સુરત ની અંદર પહોંચ્યા હતા, મોટી રેલીઓ હતી ને ત્યારબાદ ભાજપ સાથે જે થયું છે, તમે બધા લોકોએ સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોઈ જ લીધો છે. પરંતુ મને શા માટે એવું લાગી રહ્યું છે કે રાજુભાઈ કરપડા અને ગોપાલભાઈ ઇટાલિયા આમને સામને મોરે મોરો આવવાની તૈયારીઓ લાગી રહી છે? કારણ કે તમે બધા લોકોએ જોયું કે એક ટાઈમની અંદર આમ આદમી પાર્ટી તરફથી લડી રહેલ બંને સારા દોસ્ત અને અચાનક જ પાર્ટી બદલવી, ભાજપમાં જોડાવવું, ભાજપમાં ટિકિટ પણ મળી છે. પરંતુ ક્યાંક ને એક હાલ જે આ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા છે, ક્યાંક ને ક્યાંક જો આ રાજુભાઈ કરપડાની ટિકિટ મળી છે, ત્યાં વિપક્ષ સામને જે આમ આદમી પાર્ટી તરફથી નેતા હશે તેના સપોર્ટ ની અંદર જો ત્યાં પ્રસાર કરવા જશે અને જો ત્યારે જે મોરે મોરું થવાનું છે, આ તો કંઈક અલગ જ થવાનું છે. હવે રાહ જોવાની રહેશે કે ગોપાલ ઇટાલિયા ક્યારે મોરે મોરો આપે છે રાજુભાઈ કરપડાને. મોરે મોરો એટલે કે ભાઈ સામ સામે આવીને પ્રહારો, નહીં કે ભાઈ બાદવું ઢીંગાણું કરવું. આ બધું નહીં. મોરે મારવાનો અર્થ થાય છે કે સામ સામે આવીને ભાઈ પૂછવું અથવા કંઈક ને કંઈક પોતપોતાના નારા લગાવવા. પરંતુ હાલ ગોપાલભાઈ ઇટાલિયા પણ વિસાવદરની અંદર જે એક એવું નામ ધરાવે છે જે કંઈક ને કંઈક મને લાગે છે કે આવનારા ટાઈમની અંદર ધારાસભ્ય બનતા રહેશે. કારણ કે વિસાવદરની જનતાને તેને કંઈક ને કંઈક તેનો પ્રેમ કમાઈ લીધો છે ગોપાલભાઈ ઇટાલિયા. કારણ કે ગોપાલ ઇટાલિયા તો ગોપાલ ઇટાલિયા છે. હાલ ગુજરાતની અંદર એવું નામ થઈ ગયું છે લોકપ્રિય કે જ્યાં પણ જાય છે હજારો સંખ્યામાં લોકો તેમને સપોર્ટ કરવા માટે છે. બાકી આમના વિશે તમારું શું કેવું છે? ગઈકાલે જે થયું હતું સુરતની અંદર રેલીઓની અંદર મોરે મોરો ભાજપની સામે, તો આમની અંદર શું આવનારા ટાઈમની અંદર મોટા ધડાકાઓ થશે? જે પણ થશે, ચૂંટણી નજીક આવે છે, ચૂંટણીની અંદર જોઈએ જેવું રહેશે. ભાઈ આવા તો અનેકો કિસ્સાઓ આવવાના છે. શેર કરો, ફોલો કરો.